જીવનની અંદર સંતાન તરીકે જો તમે મા બાપને આંગણે હોય ને તો એક જ માત્ર તમારો ઉદ્દેશ હોવો જોઈએ, બસ મારા મા બાપનું નામ ઊંચું કેવી રીતે થાય, મારા મા બાપને કોઈ ગર્વથી કેવી રીતે યાદ કરે. સાહેબ, ઘરની ત્રીજી દિવાલ મારે હાચવવી છે, ઘરની પાછળની દિવાલ છે. અને પાટીદારની દીકરી છું ને એટલા માટે પેટમાં બળે કે બીજો કોઈ માણસ આવીને આપણી દીકરીને 35 કટકા કરીને કેમ જાય. તમે 200 રૂપિયાની વસ્તુ લેવા જાઓ તો તમે 15 વખત ટક 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 કરો છો. તમે 20 રૂપિયાની તાવડી લેવા જાઓ તો તમે આમ ટક ટક કરો છો. આખી જિંદગી જેને હોપી દેવી છે એક વખત ટક ટક કરો ને. એક વખત બાપને પૂછો જ ખરા કે આની યારે જવા હે કે નહીં. એક વખત કાકાને પૂછો, મામાને પૂછો, ભાઈને પૂછો, એક વખત માને પૂછો કે માં આ પાત્ર ગમે છે, શું થાય? તમે હા પાડો છો? કારણ કે દીકરીઓ તમે ને હું તો ખાલી ચહેરા જોઈ છે. મા બાપ જોતા હશે ને એ હાથ પેઢીના વ્યવહાર જોવે, એ હાથ પેઢીના ખાનદાન જોવે છે, એના ખોરડાની આબરૂ જોવે છે, અને પછી તમારે એને હા પાડે છે. બાકી તમને તો એક વખત હરખ ભેરીને વળાવવા જ છે. તમારો જન્મ થયો ને ત્યારથી આ ઈશ્વરે બાપને દાતા બનાવી દીધો છે. દીકરાનો જન્મ થાય ને તો સમજો ઘરની અંદર બાપ દાતા ન બને. દીકરીનો જન્મ થાય ને તો એ દાનવીર બની જાય, કારણ કે એક વખત વિશ્વનું હારામાં હારું દાન એટલે મારે કન્યાદાન આપવાનું છે. અને એ કન્યાદાન બાપ આપી શકે ને, આ જવાબદારી આપણી આવે છે. અરે દુનિયાનું કોઈ માણસ બોલવું એમ બોલીને જાય, મારી મા બાપની વિરુદ્ધમાં બોલે ને તો અંજારની અંદર ચાકુ હારામાં હારું મળે છે, વાઢી નખાય. બાપની વિરુદ્ધ તું જા હે નો. પણ આપણને કોઈક બોલતો હોય કે તાર પપ્પાને શું ખબર પડે, આપણે મંડાઈ પડીએ હારે બરોબર છે, મારા પપ્પાને શું ખબર પડે. એક દીકરી એવી હોય કે એવું વિચારે કે નહીં ગમે એમ થાય મારા મા બાપની ઇજ્જત ને આબરૂ છે ને મારાથી છે. આ જેને લગ્ન થઈ ગયા 10-12 વર્ષ થઈ ગયા ને એને પૂછજો છે, કારણ કે એને કદાચ એના જીવનની અંદર લવ મેરેજના ઓછા કિસ્સા હશે. મારે પ્રેમ થઈ જાવ ને પ્રેમ લગ્ન કરવા એમાં બિલકુલ મારી વાતના એ બાબતમાં હું વિરુદ્ધ જ નથી. પણ પાત્ર એવું ટક્કરનું ગોતો ને કે આખા ગામની અંદરથી એમ થાય કે હા હાથે ગોતું પણ ટક્કરનું પાત્ર ગોતું છે. અને એવા ટક્કરના પાત્ર છે ને ખુલ્લી દુકાનના બારણે બેઠા નથી. અત્યારે જે ધૂમ ધૂમ કરતી બાઇક ચલાવતો હોય તમને ગમી જાય, આમાં બે ઓલા કરતા હોય તમને ગમી જાય, 5-15 ફોટા ઇન્સ્ટાગ્રામની અંદર પોસ્ટ કર્યા હોય તમને ગમી જાય, એની યાર તમે લગ્ન કરવાનું નક્કી કરી નાખો. હારા ઘરના દીકરાઓ છે ને એને આવામાં ક્યાંય પડતા જ નથી. એને ખબર છે કે મારે 20 બાયોડેટા સામે પડ્યા હશે. હવે આપણે તો જે બાયોડેટા બન્યા ન હોય એ પહેલાં તો આપણે આપણા લગ્નનું નક્કી કરી નાખ્યું હોય. પાટીદાર સમાજની પાઘડી છે ને બહુ ઊંચી છે સાહેબ. પાઘડીની લાજ અંતર્ગત મારે કાર્યક્રમો હોય ને અંદર માત્ર દીકરીઓની જ વાતો હોય. એ પાઘડીની લાજ છે ને એ મા બાપની હચવાય ને બસ આપણે આવું કામ કરવાનું છે. અને ઘરની ચોથી દિવાલ એટલે ખાસ કરીને મા અને બાપ. જીવનની અંદર 3 ઈશ્વર હોય. એક તમારા સદગુરુ, તમારા ઈશ્વર હોય. બીજા ઈશ્વર તમે જેની મૂર્તિની પૂજા કરો છો. આપણને ખબર જ છે કે માં ઉમિયાના કઈ એવા સાક્ષાત સોળ